કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામે કચ્છ યુવક સંઘ દ્વારા નવનિર્મિત હરિકુ ભવન અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। તેમણે રિબીન કાપીને આ સુવિધાઓ યુવાનો અને ગ્રામજનોને સમર્પિત કરી। નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગ્રામ્ય સ્તરે આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાથી છેવાડાના યુવાનોને પોતાની રમતગમતની પ્રતિભા બતાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળશે। આ કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા અને મંત્રી ત્રિકમભાઈ છાગા સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લગભગ કચ્છનો પ્રાઇવેટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહેલો છે, જેની અંદર 400 મીટરનો ટ્રેક છે, બેડમિન્ટન માટેનો કોર્ટ છે, વોલીબોલનો કોર્ટ છે, કબડ્ડી ખોખોનો કોર્ટ છે, સાથે સાથે એથ્લેટિક્સની બધી જ રમતો એ બધાનો કોર્ટ છે। અને અહીં એકેડેમીમાં છોકરાઓ માટેની એક ફેસિલિટી હશે, સાથે સાથે કોચ હશે જે એમને ટ્રેન પણ કરશે। એટલે આ કચ્છ માટે બહુ મોટો એક માઇલસ્ટોન બની રહેશે। ઘણા વર્ષો પહેલા જોયેલું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે, ત્યારે મન મોર બનીને થનગનાટ કરી રહ્યું છે। ખૂબ જ આનંદનો વાત છે। અને કચ્છમાં એક આપણી શાળાઓના બચ્ચાઓને આ એક સારું ફેસિલિટીઝ મળી છે, જેનાથી આપણે સ્પોર્ટ્સમાં હજી સારું કામ કરી શકશું।